સમયની સાથે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપણી શાળામાંથી શિક્ષણ લઈને આજે વિદાય થઈ રહ્યા છે, ત્યારે આજના આ ધોરણ 8 ના વિદાય સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આચાર્ય સાહેબ શ્રી, શિક્ષક ગણ તથા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ટાકલીવાડા શાળા પરિવાર વતી આવકારતા હું મહેન્દ્ર પટેલ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. જોરદાર તાળીના ગડગડાટ સાથે આમ તો ટાકલીવાડા શાળા આજે સુંદર અને રમણીય લાગે છે ને કદાચ આ વિદાય થતા ધોરણ 8 ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ લાગે છે ને આ ઉપસ્થિત સર્વેજનો સુંદર વંદનીય લાગે છે, ત્યારે એથી જ આ અવસર આપણો લાગણીથી ભર્યો સ્નેહની તત્વો રૂડો લાગે છે. પુનઃ હૃદયના ઉમળકા સાથે આપ સૌને આવકારું છું. ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે તેમ કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી થતી હોય છે, ત્યારે શાળાની બાળાઓને વિનંતી કરીશ કે આવો માં સરસ્વતીના ચરણોમાં સુંદર મજાની પ્રાર્થના રજૂ કરીને આ અવસરની શુભ શરૂઆત કરીએ. ખૂબ જ સુંદર પ્રાર્થના પછી વિધિસર કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે માં સરસ્વતીના ચરણોમાં ઝળહળ દીપ જલાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે હું માનનીય આચાર્ય સાહેબશ્રીને વિનંતી કરીશ. સાથે સ્ટાફ મિત્રોને પણ એમાં જોડાવા માટે વિનંતી કરું છું. આજનો આ કાર્યક્રમ પણ જે મહેમાનોના સાનિધ્યમાં આપણે કરી રહ્યા છે, ત્યારે મહેમાનોનો શબ્દોથી તો આપણે પોખ્યા પણ ફૂલની પાંખડીથી મહેમાનોનું તો સ્વાગત કરવું જ રહ્યું. તો આજના અવસરને સુંદર રીતે આપણે ઉજવી રહ્યા છે, ત્યારે જેમની હાજરી આપણા સૌના માટે ખૂબ મહત્વની છે, એવા આપણા સૌના હૃદયમાં જેમનું નામ સતત ગુંજતું રહે છે એવા માનનીય આચાર્ય સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે હું કમલેશભાઈને વિનંતી કરીશ. આગળ હાલે છે ને તમે જ્યારે મેઘ બનીને વરસો છો ત્યારે મીઠી ધાર અમને વાગે છે. સાહેબનું વ્યક્તિત્વ જોરદાર છે. આપના આગમનના ઈખાણ થયા, ભીતરે વરસાદના ટીપા પડ્યા, સ્નેહથી સત્કારવા આપ સૌ મહેમાનોને મને મારા ટાકલીવાડાના ફૂલોય ઓછા પડ્યા. પુનઃ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ને આજે હવે પછી પરીક્ષા પૂર્ણ થયા પછી આ શાળાને હંમેશા માટે છોડીને જવાના છે એવા વિદ્યાર્થીઓ ના માટે જ આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ અવસરે એમનું સન્માન અને સ્મૃતિ ભેટ આપીને આજે આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે ધોરણ 8 ના બાળકો જે વિદાય થવાના છે એમને હવે આપણે સન્માનની સાથે એમને સ્મૃતિ ભેટ આપીને આજના અવસરને ઉજવીએ. મિત્રો, આ બાળકો ધોરણ 8 સુધી આ શાળામાં ભણ્યા છે. અનેક એવી ઘટનાઓ હશે, અનેક એવા દિવસો હશે, અનેક એવા કલાકો હશે, અનેક એવી પળો હશે જે એમને આ શાળાના પરિસરમાં વિતાવી છે. પણ હવે આ માત્ર સંસ્મરણો લઈને એ લોકો બીજી નિશાળમાં જવાના છે. એ શું છે તો બેસી પણ નહીં શકે. આ જ આપણા માટે સૌથી મોટું દુઃખ હોય છે.
ને સૌને શાળામાં નિયમિત આવવા માટે અમે ખૂબ હૃદયથી સમજાવટ કરીએ છીએ. ત્યારે તમને કદાચ આ શાળા નહીં ગમતી હોય એવું થાય, પણ આજે તમને એવું લાગશે કે હવે પછી અમે શાળામાં જઈશું, પણ એ આપણા માટે હવે પૂર્ણ થઈ ગયો છે. આજના આ ધોરણ 8ના વિદાય સમારંભમાં આપ સૌનું સ્વાગત છે. અહીં મંચસ્થ ઉપસ્થિત આચાર્ય સાહેબ, બાજુની શાળામાંથી પધારેલા દીપકભાઈ અને સ્ટાફગણ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જ ટૂંકો સમય મારા માટે એમ કહેવાય કે આ બાળકો સાથેનો હતો. જિલ્લા ભેગી અમે આવ્યા અને ધોરણ 6 મને સોંપવામાં આવ્યું. ત્યારથી આ બાળકો મારી સાથે ધોરણ 6, 7 અને 8 એમ કુલ 3 વર્ષ મારી સાથે રહ્યા છે. નમસ્કાર. આજનો વિદાય સમારંભમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ અમારો ખાસ છે. આજે અમને ધોરણ 8ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે અને આ ક્ષણ અમારા બધા સાથે વિતાવવા અને મારા વિચારો રજૂ કરવાની તક આપવા બદલ બધાનો આભાર માનું છું. આદરણીય આચાર્યશ્રી, માન્ય શિક્ષકગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર. આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ અને બોલો ભારત માતા કી જય. કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી શાળાના કમલેશ ગુરુજી, આપણે બાકી વર્ગની શાળાની માંથી પધારેલા દીપકભાઈ, ઇન્દ્રજીત સર, મહેન્દ્ર સર, હેમંત સર, આ બહેનો છે, રામદાસ ગુરુજી, ધોરણ 8માં જે વિદાય લઈ રહેલા બાળકો અને બાકીના જે વિદ્યાર્થીઓ, સૌને નમસ્કાર. હવે આપણે વિદાય સંભાળ, વિદાય એટલે છૂટા પડવું. એ બધા આપણી જીવ સૃષ્ટિની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારો કુદરતે બક્ષેલા છે. એની અંદર એક આ વિદાય વસ્તુ એવી કે અલગ અલગ વિદાય. पंखी मेरा